આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એટલે અમારી વિશેષ રજૂઆત ધર્માનુભૂતિ. અમારા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે નાનસી. અષાઢ મહિનાની જ્યારે શરૂઆત હોય, મેઘરાજાનું જ્યારે આગમન થતું હોય, મંદ મંદ વાતા વાયરા વચ્ચે જ્યારે કુંવાસીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળે શણગાર સજી ભગવાન શિવ અને પાર્વતીને જ્યારે રીઝવવા નીકળી હોય, ત્યારનો જે નજારો છે તે કંઈક અદ્ભુત હોય છે. હિન્દુ શાસ્ત્રોક્ત રીત પ્રમાણે તહેવારોની જે શરૂઆત છે તે અષાઢ મહિનાની શરૂઆતમાં જ શરૂ થઈ ચૂકી છે. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ ગૌરી વ્રત અને જયા પાર્વતીના વિધિ વિધાન વિશે, કે કઈ રીતે આ વ્રતની પૂજા કરી શકાય, કઈ રીતે આ વ્રત ઉજવી શકાય. તો આ વિશે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આચાર્ય હર્ષલભાઈ. હર્ષલભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તો હર્ષલભાઈ, જે રીતે અત્યારે ગૌરી વ્રતનો શુભારંભ થઈ ચૂક્યો છે, જે પ્રારંભ થઈ ચૂક્યો છે, તો કઈ રીતે આ વ્રતનું વિધિ વિધાન કરવામાં આવે છે? વાગર્થાવિવ સંપ્રપ્તો વાગર્થા પતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. સર્વપ્રથમ તો માનસીબેન, અષાઢ મહિનાનો પ્રારંભ થાય ને એટલે ત્યાં આપણે ત્યાં વ્રતો, તહેવારો અને ઉત્સવો, આ ત્રણેયનો માહોલ, અને આપણી સંસ્કૃતિ એવું કહે છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા. ઉત્સવોથી ભરપૂર આ આપણો એક જ વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિનો સભર આ તહેવાર બતાવવામાં આવ્યો છે. ત્યારે આપણે વાત કરી કે ગૌરી વ્રત, આમ તો જોવા જઈએ તો આ ગૌરી વ્રતનો આપણે ત્યાં પ્રારંભ થઈ ચૂક્યો છે કે અષાઢ શુક્લ એકાદશીએ, એટલે મિત્રો આપણે ત્યાં ગૌરી વ્રતનો એ પ્રારંભ બતાવવામાં આવ્યો છે. જે 5 દિવસનો આખો તહેવાર એ બતાવવામાં આવેલો છે. આમ તો આપણે વાત કરીએ કે આપણે ત્યાં 3 શબ્દ જોડાયેલા છે, વ્રત, ઉત્સવ અને તહેવાર. તો આપણે જે વાત કરીને એમાં એ ગૌરી વ્રતનો મહિમા બતાવવામાં આવ્યો છે, અને એ જ આપણે એ મહિમા વિશે, એના મહત્વ વિશે જો આપણે જાણીએ તો આપણી સંસ્કૃતિની અંદર આપણે ત્યાં નાની નાની બાલાઓનું આ વ્રત બતાવવામાં આવ્યું છે, આ વ્રતોનું આચરણ બતાવવામાં આવ્યું છે. આમ તો શાસ્ત્ર એવું કહે છે કે 4 વર્ષથી લઈને 12 વર્ષની બાળા સુધીની દરેક કન્યાઓ આ વ્રતોનું આચરણ, આ વ્રતનું અનુષ્ઠાન, અને આ જ વ્રત દ્વારા એના ભવિષ્યને ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિ થાય એવી આખી વૈદિક અને લૌકિક આ બંને રીતે આ ગૌરી વ્રતનું એ માનસીબેન આપણે ત્યાં મહત્વ એ બતાવવામાં એ આવેલું છે. શાસ્ત્ર છે જે રીતે આ ગૌરી વ્રત ઉજવવામાં આવે છે, તો તેનું મહિમા શું છે? આ વ્રત ક્યારથી શરૂ કરવાની પરંપરા શરૂ થઈ હતી? ચોક્કસથી આમ તો આપણે જોવા જઈએ તો સંપૂર્ણ આ ગૌરી વ્રતનું મહત્વ, આ ગૌરી વ્રતનો મહિમા આપણે ત્યાં આદિકાળથી પરંપરાથી ચાલ્યું આવ્યું છે. ઘણા બધા પુરાણોની અંદર, ઘણા બધા કથાનકોની અંદર પણ આપણને આ ગૌરી વ્રતનો મહિમા એ આપણને જોવા મળે છે. આપણે એક પુરાણ લઈએ કે શિવ પુરાણ, કે જે તે સમયે સતી અગ્નિકુંડની અંદર હોમાણા અને ત્યારબાદ માં પાર્વતી તરીકે જન્મ ગ્રહણ કર્યો, જન્મ લીધો, અને એ અવતારની અંદર ભગવાન દેવાદિદેવ મહાદેવને પ્રાપ્ત કરવા માટે થઈ અને બાલ્યાવસ્થાથી લઈ, નહીં કે યુવાવસ્થા, આપણે ત્યાં આમ તો શાસ્ત્ર એવું કહે છે કે સ્ત્રીઓને જન્મતાની સાથે 2 વર્ષ એટલે સામાન્ય, એ બાલ્યાવસ્થાથી માં ભગવતીએ એટલે કે માં પાર્વતીએ મિત્રો આ વ્રતનું આચરણ કરેલું હતું. અને આપણે પણ માનસીબેન એ જ વ્રતનું આચરણ અહીંયા આ બેઠા બેઠા જ આપણે આ વ્રત કરીએ, અને એ વ્રત દ્વારા આ વ્રતનું વિધિ વિધાન શું છે, એ વિધિ વિધાનનું મહત્વ, અને એ વિધિ વિધાન દ્વારા આપણને કેવા ફળની એ પ્રાપ્તિ થઈ છે એ પણ આપણે એ કાર્ય એ કરીશું. જે હર્ષભાઈ, ચોક્કસથી. તો જે રીતે આપણે કહ્યું કે આ વ્રતનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, જે ગૌરી વ્રત છે તેની શરૂઆત થઈ ચૂકી છે, તો જે કુંવાસીઓ છે કઈ રીતે આ પૂજા કરે? ચોક્કસથી આપણે મિત્રો એ જ વાત કરવી છે કે આજે ઘરની અંદર આપણે બેઠા બેઠા સરસ રીતે અને સરળ રીતે આપણે પણ ઘરે બેઠા આ જ ગૌરી વ્રતનું અનુષ્ઠાન, આ ગૌરી વ્રતનું આચરણ આપણે કરીએ, એના માટે થઈને અમારો આ વિશેષ ખાસ કાર્યક્રમ છે. અને આ જ કાર્યક્રમ દ્વારા આપણી વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિના જે કાંઈ ઉપચારો છે એ જ ઉપચાર દ્વારા આપણે પણ આ ક્રિયા એ કરીશું, અને એ ક્રિયા કરતા કરતા, એ પૂજા વિધિ કરતા કરતા પણ આપણે દર્શકો આપણે પણ ઘરે બેઠા આ જ ક્રિયા એ કરવાની છે. તો શાસ્ત્રીજી, અત્યારે જે પ્રમાણે ગૌરી વ્રત શરૂ થઈ ચૂક્યા છે અને જયા પાર્વતીનું જે વ્રત છે તે પણ શરૂ થવાનું છે, તો સાથોસાથ જયા પાર્વતીના વ્રતનો ઇતિહાસ શું છે તેનું મહાત્મ્ય થોડું જણાવો. ચોક્કસથી માનસીબેન, આપણે ત્યાં લોકગીતોમાં પણ કહેવાનું છે, તને સાચવે સીતા સતી
અખંડ સૌભાગ્યવતી. તો આ સૌભાગ્યવતીના શુકનવંતા એના સારા ફળની પ્રાપ્તિ માટે થઈ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા, સુવાસિની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું વ્રત અનુષ્ઠાન અને એક પ્રકારનું નિયમપૂર્વક, ચોક્કસપૂર્વકનું આચરણ એટલે આપણે ત્યાં જયા પાર્વતીનું વ્રત. અહીંયા આમ તો માનસીબેન જોવા જઈએ તો બે શબ્દ બતાવવામાં આવ્યા છે કે આ જ ગૌરી વ્રતની સાથે સાથે 2 દિવસ પછી તરત જ આ જયા પાર્વતીના વ્રતનો તહેવાર, આ વ્રતનો ઉત્સવ પણ પ્રારંભ થાય છે. તો એવું કહેવાય છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ એ અષાઢ શુક્લ ત્રયોદશી થી લઈ અને 5 દિવસ સુધી એ આ જયા પાર્વતીના વ્રતનું અનુષ્ઠાન, આ વ્રતનું આચરણ કરતા હોય છે. અને એનું વૈદિક અને લૌકિક મહત્વ પણ આપણે જોઈએ તો એવું કહેવાય છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા 3 પ્રકારની કામના રાખવામાં આવે છે. મિત્રો આપણે ત્યાં તો કેવલ અને કેવલ એવું બતાવવામાં આવ્યું છે કે કેવલ એના ઉત્તમ પતિના સ્વાસ્થ્ય માટે, એના પતિના દીર્ઘાયુષ્ય માટે અને નિરાયુષ્ય માટે થઈ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે અલગ અલગ પ્રકારના વ્રતો, તહેવારો અને ઉત્સવો જે બતાવવામાં આવ્યા છે એમાં સર્વપ્રથમ આ જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે. જે મેં આગળ કહ્યું એની અંદર 2 શબ્દો બતાવવામાં આવ્યા છે. આપણે કલકત્તા બાજુ જઈએ તો ત્યાં આ લોકો દુર્ગા પૂજા તરીકે ઓળખતા હોય છે. જયાનું એક નામ માં પાર્વતીનું નામ જયા છે. એ જયા અને પાર્વતી કે જે તે કાળની અંદર આપણે આગળ વાત કરી એ પ્રમાણે મા ભગવતી પાર્વતીએ ભગવાન દેવાધિદેવ મહાદેવને ઉત્તમ પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને જે વ્રત કર્યું હતું એ જ વ્રત અહીંયા આ જયા પાર્વતીના વ્રતનું આચરણ બતાવવામાં આવ્યું છે કે અખંડ દાંપત્ય જીવનની અંદર આપણને સુખાકારીની પ્રાપ્તિ થાય. અને મિત્રો આજના આ વર્તમાન સમયની અંદર, આ આધુનિક સમયની અંદર આપણે બધા જ જોઈએ છીએ કે સ્ત્રીઓ પણ, પત્નીઓ પણ કોઈ કાર્ય કરતી હોય છે, વ્યવસાય કરતી હોય છે, પતિઓ પણ કોઈ કાર્ય કરતા હોય છે. ત્યારે આ વ્રત એ મારા ને તમારા માટે એક પુલનું કામ કરે છે, આપણને બધાને જોડવાનું એક કામ કરે છે કે 5 દિવસ સુધી આપણે આ વ્રતના સહારે, આ વ્રતના માધ્યમ દ્વારા આપણે જોડે રહી અને ભગવાન દેવાધિદેવ મહાદેવ અને માં પાર્વતીની પૂજા અર્ચના કરીએ છીએ. અને એ જ પૂજા અર્ચના દ્વારા એક ઉત્તમ દાંપત્ય જીવનને આપણે પ્રાપ્ત કરવા માટે થઈ, નિરાહાર અને સુખાકારીની પ્રાપ્તિ માટે થઈ અને આ ગૌરી વ્રતની સાથે સાથે મિત્રો આ જયા પાર્વતીનું વ્રત પણ આપણે એ માનસીબેન કરતા હોઈએ છીએ. જી હર્ષલભાઈ, ચોક્કસથી. તો જે પ્રમાણે આ જયા પાર્વતીનું વ્રત છે તેનો ઇતિહાસ થોડો અમને જણાવો કે આ વ્રત ક્યારથી આ વ્રતની શરૂઆત થઈ હતી? ચોક્કસથી ઇતિહાસ વિશે તો આપણે જો જાણીએ તો આપણા વેદોમાં, આપણા પુરાણોમાં ઘણા બધા આપણને પ્રમાણો જોવા મળે છે. આપણા વેદો પણ એવું કહે છે કે વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રન તન્ન આસુવ. ત્યારબાદ આપણા પુરાણોનો સહારો લઈએ, ભાગવતજીનો સહારો લઈએ. ભાગવતજીમાં પણ આખો દક્ષ યજ્ઞ વિધ્વંસની કથા બતાવવામાં આવેલી છે. ત્યારબાદ આપણે શિવ પુરાણનો આપણે જો સહારો લઈએ તો એની અંદર પણ આપણને એ કથા જોવા મળે છે કે જ્યારે માં ભગવતી દક્ષના યજ્ઞની અંદર સતી સ્વરૂપે થઈ અને હોમાણા અને ત્યારબાદ માં પાર્વતી તરીકે જેમણે અવતાર ધારણ કર્યો અને એ અવતારની અંદર ભગવાન દેવાધિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને માં ભગવતી, માં પાર્વતીએ આ વ્રતનું આચરણ કરેલું હતું. એટલા માટે થઈને મિત્રો આનું નામ પડ્યું છે જયા પાર્વતીનું વ્રત. અને અખંડ આપણે ત્યાં પ્રમાણ પણ મળે છે કે 5 દિવસ સુધી આપણને બધાને પ્રશ્ન થાય કે કેમ ભાઈ અષાઢ મહિનામાં જ આ વ્રતનો પ્રારંભ, જેઠ મહિનામાં ન બતાવવામાં આવ્યો, શ્રાવણ મહિનામાં ન બતાવવામાં આવ્યો. પણ જે તે સમયે એ ઇતિહાસની અંદર, પૂર્વકાળની અંદર આપણે જોઈએ તો અષાઢ શુક્લ ત્રયોદશીના દિવસે હિમાલયની અંદર માં ભગવતી, માં પાર્વતીએ આ વ્રતનું આચરણ કર્યું હતું. અને વ્રતનો મહિમા તો એવું કહે છે નિરાહારો યતાહારો તન્મનસ્કો સમાહિતો. નિરાહાર રહી, ફલાહાર કરી, એક ટાણાનો ઉપવાસ કરી અને માં ભગવતી, માં પાર્વતીએ ઉત્તમ પતિત્વને પ્રાપ્ત કરવા માટે થઈ અને આ વ્રતનું આચરણ કર્યું હતું. ત્યારથી આ પરંપરા આપણે જોઈએ તો માં ભગવતી પાર્વતીએ કર્યા પછી સ્વયં આપણા દેવી દેવતાઓએ પણ આ વ્રતનું આચરણ કરેલું છે. મોટા મોટા આપણા રાજર્ષિઓના જે પત્નીઓ એટલે કે રાણીઓ હતા એ રાણીઓએ પણ આ ઉત્તમ પતિત્વને પ્રાપ્ત કરવા માટે થઈ અને આ જયા પાર્વતીનું વ્રત કરેલું છે. તો આદિકાળથી ચાલી આવતી આપણી આ વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિની આ ઉપચાર, આ તહેવાર એ આદિકાળથી એ ઉજવવામાં એ આવતો હોય છે. જી હર્ષલભાઈ, બિલકુલ.
તો જે રીતે નાની નાની કુંવાસી હોય છે, જે બાળાઓ હોય છે, એ રૂમઝૂમ કરતી શણગાર સજી ભગવાનને ત્યાં પૂજા વિધિ કરવા જતી હોય છે. તો આ પૂજા કરવાની પદ્ધતિ જણાવો અમને. ચોક્કસથી માનસીબેન, આપણે જોવા જઈએ તો આજ નાની નાની બાળાઓ આપણે ત્યાં જોવા જઈએ ને તો અષાઢ માસનો પ્રારંભ થાય ને એટલે કવિ મેઘાણી તો ત્યાં સુધી કહે છે કે અંબર ગાજે ને મેઘાદ અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. તો વૈદિક અને લૌકિક મહત્વ પણ આ ગૌરી વ્રતની પાછળ રહેલું છે. આપણે આજે તાર્કિક બુદ્ધિ વાળા થયા છીએ, થોડા ભણ્યા ગણ્યા એટલે આપણા મનની અંદર આવા બધા પ્રશ્નો સહજતાથી થાય છે કે આ નાની નાની બાળાઓ અને 2-2, 5-5 વર્ષની નાની નાની કન્યાઓ શું ઉપવાસ રહી શકે, મોડું ખાય? આપણે ગૌરી વ્રત ને આપણે ત્યાં એક નામ બતાવવામાં આવ્યું છે મોળાકત, અને એ મોળાકત નો ભાવ જ એ છે કે એ મોડું મોડું ખાવાનું, જેની અંદર મીઠાનું એટલે કે લવણનું પણ માનસીબેન એ વર્જ્ય બતાવવામાં આવ્યું છે. અને એ મીઠાનું પણ એક પ્રમાણ છે કે એ સમય દરમિયાન જે બાળાઓ ગૌરી વ્રત કરે છે ને, એ વ્રતની સાથે સાથે એક વ્રત છે જેનું નામ છે અણુલા વ્રત. અને એ અણુલા વ્રતની અંદર આપણે ત્યાં મીઠું ખાવાનું એ વર્જ્ય બતાવવામાં આવ્યું છે. અને અષાઢ માસનો પ્રારંભ થતા આપણે ત્યાં વર્ષા ઋતુનું આગમન થાય છે. એ વરસાદની સમયની અંદર તમે મીઠાનો, દૂધનો, આ બધાનો ત્યાગ કરો, જેના કારણે થઈ અને તમારું આરોગ્ય પણ એ સ્થિર બને છે. એટલા માટે થઈ અને વૈદિક અને લૌકિક મહત્વ એ મીઠાનો વર્જ્ય બતાવવામાં આવ્યું છે. ત્યારે આ નાની નાની બાળાઓ એ મોડું અન્ન ખાય અને આ વ્રતનું આચરણ કરે છે. એટલા માટે થઈ આપણે પણ અહીંયા આ બુલેટિન ઇન્ડિયાના કાર્યક્રમ દ્વારા એ જ પદ્ધતિ, એ જ રીત અને એ જ ગૌરી પૂજાનું વ્રતનું આચરણ કરીએ કે જે આચરણના કારણે થઈ નાની નાની બાળાઓ પણ આ જ પ્રમાણે વ્રત અને આચરણ કરી શકે. તો માનસીબેન, સર્વપ્રથમ તો પહેલા એવું હતું કે ગામડાની અંદર આપણે ત્યાં કોઈ પણ વ્રતો, તહેવારો અને ઉત્સવો છે ને એનું મહત્વ ગામડાથી શરૂઆત થાય છે. એટલે ગામડાની અંદર નદી કિનારો હોય અને નાની નાની બાળાઓ શેરીની, મહોલ્લાની બધી ભેગી થઈ અને પ્રાતઃકાળનો સૂર્યોદય થાય ને એટલે સૂર્યોદય થતાની સાથે નદીના કિનારે સ્નાન કરવા માટે જાય. તો એ સ્નાન કર્યા પછી આપણે સમય સંજોગે કદાચ નદી કિનારે નથી જઈ શકતા તો ઘરની અંદર સ્નાન કરી અને ત્યારબાદ ખેતર ખેડવાની વિધિ છે. એ નાના નાના એ સમયની અંદર આ વર્ષાકાળની અંદર અષાઢ માસનો પ્રારંભ થતા ખેતરની અંદર વાડીઓમાં ઝાડના રાડા, એટલે ઝાડના રાડા લઈ અને પોતાના ઉત્તમ ભવિષ્યની ઉન્નતિ માટે થઈ અને પોતે રસ્તો કરે છે, ખેતર ખેડે છે. તો આપણે પણ આ જ ઝાડના રાડા દ્વારા આપણે એ ખેતર ખેડવાની વિધિ કરવાની છે. કે ખેતર ખેડવાની પાછળ પણ એક ભાવ બતાવવામાં આવ્યો છે કે જેમ જેમ આ આપણે આ ઝાડના રાડા લઈ અને નાની નાની બાળાઓ ખેતરમાં જેમ રસ્તો કરે છે ને એમ નાની નાની બાળાઓ પોતાના ભવિષ્યને એ ઉજળું બનાવવા માટે થઈ અથવા તો પોતાનો જે રસ્તો છે ને એને ક્લિયર, એને સાફ કરે છે. એટલે ખેતર ખેડવાની આ જે વિધિ બતાવવામાં આવી છે એ નાની નાની બાળાઓ બધી જે ભેગી થઈ અને ખેતર ખેડવાની વિધિ કરે છે. ત્યારબાદ એ જવારાની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. જવારાની અંદર સ્વયંમાં ગૌરીની ઉત્પત્તિ, સ્વયંમાં ગૌરીનું સ્વરૂપ અને આ જ ગૌરીના સ્વરૂપને ઉત્પન્ન કરી અને એની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. તો આપણે પણ અહીંયા આ જવારા ઉત્પન્ન કર્યા છે અને એ જ જવારાની આપણે પ્રત્યક્ષ પૂજા કરીશું. સર્વપ્રથમ આપણા ઘરની અંદર કોઈ માટીનું પાત્ર હોય તો માટીના પાત્રની અંદર માટી લાવી અને ત્યારબાદ સપ્ત ધાન્ય આપણે અર્પણ કરવાના છે. ઘઉં છે, ચોખા છે, મગ છે, ચણા છે, જુવાર છે, આવા અલગ અલગ સપ્ત ધાન્ય 7 પ્રકારના ધાન્ય લાવી અને આ જવારાની અંદર આ મૃન્મય પાત્ર એટલે કે આ માટીના પાત્રની અંદર એને બિરાજમાન કર્યા પછી એ જવારાને ધીરે ધીરે આપણે ઉગાડવાના છે. અને એ જવારા ઉગાડ્યા પછી એની અંદર પ્રતિદિન રોજ આપણે જળ અર્પણ કરવાનું છે. પ્રતિદિન જે મેં વાત કરી કે નદી કિનારે જવાનું, નદી કિનારે જઈ સ્નાન કરી અને આપણે ખેતર ખેડીએ છીએ અને એ ખેતર ખેડ્યા પછી આ જવારાની ઉત્પત્તિ કર્યા પછી આ જવારાની અંદર જળ અર્પણ કરવાનું છે. જળ અર્પણ કર્યા પછી એને કંકુથી પૂજા કરવાની છે. અલગ અલગ પ્રકારથી કંકુથી આ જવારાને એટલે કે આ સ્વયંમાં ગૌરીને આપણે કંકુ એટલે કે ગંધ અર્પણ કરીએ છીએ. પંચોપચાર પૂજા અર્પણ કરવાની છે. ત્યાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરવાનું છે. અને ત્યારબાદ અબીલ, ગુલાલ, સિંદૂર અલગ અલગ આપણી પાસે જે કાંઈ પૂજાનું સાહિત્ય હોય એ પૂજાના સાહિત્ય દ્વારા આ જ જવારા એટલે કે સ્વયંમાં ગૌરીને
આપણે અલગ અલગ પ્રકારનું સૌભાગ્ય માનસીબેન એ અર્પણ કરીએ છીએ અને એ સૌભાગ્ય અર્પણ કરવાની પાછળ પણ મહત્વ બતાવ્યું. શાસ્ત્ર એવું કહે છે કે અભિલે આયુષો વૃદ્ધે ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ હરિદ્રામ રોગનાશિની. જે આ નાની નાની બાળાઓ રહેલી છે એ માં ભગવતી આ માં ગૌરીને જ્યારે અભિલ અર્પણ કરે છે ને તો એ અભિલ દ્વારા એ પોતાના આયુષ્યની કામના કરે છે સાહેબ. એ આયુષ્યની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ ગુલાલ અર્પણ કરવાથી પરસ્પર એકબીજાની સ્નેહ, એકબીજા પ્રત્યે પ્રેમ એની અંદર વૃદ્ધિ થતી રહે છે. એટલે કહે છે કે ગુલાલમ પ્રીતિવર્ધનમ. અને એટલા માટે જ આપણે ત્યાં કોઈ પણ વાર તહેવાર કે કોઈ સારો પ્રસંગ હોય ને ત્યારે એના ઉપર ગુલાલ જે અર્પણ કરવામાં આવતો હોય છે, ગુલાલ છંટકાવ કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ હરિદ્રામ રોગનાશિની. હરિદ્રા જે દરેક પ્રકારના રોગોમાંથી આપણને મુક્તિ આપે છે. તો આવું સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કર્યા પછી એ મુખવાસ માટે આપણે સોપારી છે, પાન છે, એ આપણે ત્યાં આ ગૌરીમાને એટલે કે આ જવારા આગળ અર્પણ કરતા હોઈએ છીએ. અને સૌથી વિશેષ મહત્વની વાત, આ બધું અર્પણ કર્યા પછી આપણે ત્યાં અલગ અલગનો 7 ગાંઠ છે, 9 ગાંઠ છે, આવી અલગ અલગ ગાંઠ વાળો રૂનો આપણે ત્યાં એને બતાવવામાં આવ્યું છે નાગડા. એને નાગડા કહેવામાં આવે છે. અને એ પ્રત્યક્ષ આમાં ભગવતીને ગૌરીને એ નાગડા અર્પણ કરવામાં આવે છે કે નાગડા દ્વારા પ્રતિદિન એની વૃદ્ધિ થાય છે. અને લોકગીતોમાં પણ કહેવાનું છે કે જેવી શ્રદ્ધાથી, જેવી ભાવનાથી આ નાગડા આપણે અર્પણ કરીએ છીએ ને છતાં પણ પ્રતિ દિવસ માનસીબેન આ એક દિવસે ઓછા પડે છે. એને કવિ તો એવું કહે છે કે 5 આંગળીએ અમે પૂજ્યા હતા, ગોરમાં અને 5 આંગળીએ પૂજ્યા કે નાગલા ઓછા પડ્યા રે લોલ. તો એ ભાવ અહીંયા આ પ્રત્યક્ષ ગૌરી પૂજામાં એ અર્પણ કરવામાં એ આવેલો છે. તો હર્ષલભાઈ, આગળ હું તમને પૂછવા માંગીશ કે અત્યારે જે કોરોના મહામારીનો જે કપરો સમય ચાલી રહ્યો છે, હા ચોક્કસપણે અત્યારે ક્યાંક ને ક્યાંક કોરોનાના કેસ છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો જે કુંવાસીઓ છે તે કદાચ મંદિરે ના જઈ શકે તે હોય, કાં તો કોઈ એવી સમસ્યા હોય કે જ્યારે શંકર ભગવાનનું, મહાદેવનું મંદિર નજીક ના હોય ત્યારે ઘરે બેઠા આ કુંવાસીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ કઈ રીતે પૂજા કરી શકે? ચોક્કસથી માનસીબેન, આમ તો જોવા જઈએ તો આ પ્રશ્ન બહુ સારો કહી શકાય કે અત્યારે વર્તમાન સમયની અંદર આ મહામારી કોરોના રૂપી ચાલી રહી છે ત્યારે સરકારશ્રીના પણ જે કાંઈ ધારા ધોરણો અને નિયમો મુજબ આમ તો આપણે ત્યાં વ્રતો તહેવારોનો પ્રારંભ થાય એટલે આ બધી જ નાની નાની બાળાઓ હોય કે જયા પાર્વતીના વ્રતની અંદર સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય તો એ ભગવાન દેવાધિદેવ મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના કરતા હોય. આપણે બધા જ જોઈએ છીએ કે ત્યાં પછી બહુ મોટી બધી ભીડ છે એ એકઠી થતી હોય છે. તો આ વર્તમાન સમયમાં આ મહામારીમાં આપણે કદાચ ત્યાં ભીડમાં ન જઈ શકીએ અને ઘરે રહીને જ આ જ પૂજાનું અનુસરણ આપણે કરવું હોય, ત્યારબાદ આ જયા પાર્વતીના વ્રતનું અનુષ્ઠાન સૌભાગ્યવતી સ્ત્રીઓએ કરવું હોય તો ચોક્કસથી આપણા ઘરની અંદર જ, અને અત્યારે તો આપણે જોઈએ તો બજારોમાં પણ આ જવારા આપણને એ વેચાતા આપણે ખરીદી અને લાવી શકીએ છીએ. અને એ જ જવારા ઘરે લાવી અને એના મમ્મી પપ્પા પણ આ નાની નાની બાળાઓને એની પ્રત્યક્ષ જવારાની એટલે કે આ ગૌરી પૂજા, એનું વ્રત અને આચરણ એ 5 દિવસ સુધી એ કરાવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જયા પાર્વતીના વ્રતની, તો જે કાંઈ સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એ પોતાનું દાંપત્ય જીવન અખંડિત રહે અને દાંપત્ય જીવનની સાથે સાથે પોતાના જે કોઈ સંતાનો છે એ સંતાનોના બુદ્ધિની અંદર મેધા જનન વૃદ્ધિ અર્થમ જયા પાર્વતી વ્રત એ ન કેવલ પતિના ઉત્તમ આયુષ્ય માટે આપણે ત્યાં એક મહિમા ચાલ્યો આવ્યો છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ જ્યારે વ્રત કરે છે તો પોતાના પતિનું આયુષ્ય, એનું આરોગ્ય, પરંતુ એ સ્ત્રી એ સંપૂર્ણ પરિવારના ઘરની અંદર જેટલા સભ્યો છે ને એ દરેક સભ્યોની ઉત્તરોત્તર પ્રગતિ અને એની કામના માટે થઈ અને કોઈ પણ વ્રત હોય મિત્રો એનું આચરણ અને એનું અનુષ્ઠાન કરતી હોય છે. અને અહીંયા જયા પાર્વતી વ્રતની અંદર તો બતાવવામાં આવ્યું છે કે એના પતિના સ્વાસ્થ્ય માટેની સાથે સાથે એના જે કોઈ સંતાનો છે ને એ સંતાનોની મેધાજનનની અંદર વૃદ્ધિ થાય. ઘરની અંદર કોઈ વડીલો હોય તો એ વડીલો પ્રત્યે પણ એક સ્નેહની લાગણી એની અંદર વધારો થાય, એના માટે થઈ અને આ જયા પાર્વતીનું વ્રત. તો ઘરે રહીને જ આ સૌભાગ્યવતી સ્ત્રીઓ તો ઘરની અંદર ભગવાન મહાદેવ અને માં પાર્વતીની કોઈ છબી હોય અથવા તો કોઈ મૂર્તિનું એવું સ્વરૂપ હોય તો બાજોટની અંદર સરસ મજાનું એક સફેદ રંગનું વસ્ત્ર પાથરી, તાપન પાથરી
અને એના ઉપર આ ભગવાન દેવાધિદેવ મહાદેવ અથવા તો અર્ધનારેશ્વરની છબીજી પણ મળે છે. તો એ અર્ધનારેશ્વરની છબીજી ત્યાં બિરાજમાન કરી અને એની આગળ એક ગાયનો ઘીનો દીવો પ્રજ્વાલ્ય કરી અને ભગવાનને ચંદન છે, પુષ્પ છે, ચોખા છે આ અર્પણ કરી અને ત્યાં જ એ સ્થાપનની 4 કે 7 પ્રદક્ષિણા કરવાની છે. આ પ્રમાણે 5 દિવસ એટલે કે 5 દિવસ સુધી અવિરત આ પૂજા અને અર્ચના કર્યા પછી અંતિમ દિવસે એના પાલણા પણ બતાવવામાં આવ્યા છે. તો આ પ્રમાણે કદાચ આ વર્તમાન સમયની અંદર આપણે કોઈ મહાદેવના મંદિરે અન્ય કોઈ સ્થાને કે ન જઈ શકીએ તો ઘરે બેઠા જ આપણને આ કોરોના રૂપી મહામારીમાંથી પણ મુક્તિ મળે એવા એક આશયથી આપણે ઘરે બેઠા જ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા અને આ નાની નાની બાળાઓ દ્વારા આપણે આ ગૌરી વ્રત અને આ દયા પાર્વતી વ્રતનું આચરણ અને અનુષ્ઠાન એ આપણે કરી શકીએ છીએ. તો હર્ષલભાઈ, જે રીતે આ વ્રત કરવામાં આવતું હોય છે 5 દિવસ, જે બાળાઓ છે ધામધૂમપૂર્વક આ જે વ્રતની ઉજવણી કરતી હોય છે, તો જ્યારે જાગરણ કરવામાં આવે છે તો જાગરણ કરવા પાછળનું જે મહિમા છે તે શું છે? ચોક્કસથી માનસીબેન, આમ તો જોવા જઈએ તો આપણે ત્યાં મેં આગળ વાત કરી એ પ્રમાણે વ્રત, તહેવાર અને ઉત્સવ. તો મિત્રો, વ્રત શબ્દની વ્યાખ્યા પણ અલગ છે, તહેવાર શબ્દની વ્યાખ્યા પણ અલગ બતાવવામાં આવી છે અને ઉત્સવ શબ્દની વ્યાખ્યા પણ અલગ બતાવવામાં આવી છે. તો જ્યારે જ્યારે આપણે ત્યાં કોઈ પણ વ્રતનો મહિમા બતાવવામાં આવ્યો છે ને, તો એ વ્રતની સાથે સાથે એના જાગરણની પણ મહત્વતા એક બતાવવામાં આવેલી છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે ત્યાં એકાદશીનું વ્રત બતાવવામાં આવ્યું છે અને એ એકાદશીના વ્રતની સાથે જાગરણનું પણ મહત્વ છે કે એકાદશીનું વ્રત કરીએ છીએ ને તો એની સાથે એ જાગરણ પણ અવશ્ય કરવું જોઈએ. અને એકાદશીથી જ આપણે પ્રમાણ આપ્યું છે કે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, મારે એકાદશીના વ્રત કરવા છે. તો આ એકાદશીના વ્રત જેમ કરીએ છીએ એવી જ રીતના આ બાળાઓ માટે, સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે જે આ ગૌરી વ્રત અને દયા પાર્વતી વ્રત બતાવ્યું ને, એ વ્રતની પૂર્ણાંતે વ્રત જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે એ વ્રતની સાફલ્યતા માટે થઈ આપણે કોઈ પણ સ્તોત્ર હોય, કોઈ પણ કાર્ય હોય ને તો અંતમાં એનું ફળ કથન હોય છે. એવી જ રીતે આ વ્રત કરીએ છીએ તો વ્રતની એક વિશેષ પ્રકારે આપણને ફળની અને પુણ્યની પ્રાપ્તિ થાય ને એના માટે મિત્રો આપણે ત્યાં જાગરણ બતાવવામાં આવ્યું છે. અને જાગરણનો શબ્દ જ આમાં એવો છે કે જાગરણ, અહીંયા આપણે ઉજાગરો નથી કરવાનો. ઉજાગરો અને જાગરણ એની અંદર ઘણો બધો ફરક બતાવવામાં આવ્યો છે. તો જાગરણ એટલે કે જાગવાનું છે, આખી રાત જાગવાનું. અને પહેલાના સમયની અંદર તો આપણે જોઈએ તો અત્યારે ઘણી બધી આ ટેલિવિઝન ટેકનોલોજી આવી ગઈ છે. એ સમયની અંદર કોઈ એવી ટેકનોલોજી કે એવું કોઈ નહોતું. તો ઘરની અંદર બહાર આવી અને બધી જ સખીઓ, બધી જ બહેનપણીઓ ભેગી મળી અને ગામનું કોઈ એવી મોટી જગ્યા હોય એટલે કે રણ અથવા તો ગામનું કોઈ પાદર હોય, ગામનો કોઈ મહોલ્લો હોય, શેરીની અંદર કોઈ ખુલ્લી એવી જગ્યા હોય તો ત્યાં આવી અને આ સખીઓ, આ બહેનપણીઓ આખી રાત ભગવાન દેવાધિદેવ મહાદેવના મંત્રનો જપ કરતા કરતા એ પોતે રમતી હતી, ભમતી હતી અને રમતા રમતા આખી રાત કાઢે. કે જે પૂર્વકાળની અંદર આપણે ઇતિહાસ જોઈએ કે માં ભગવતી, માં પાર્વતીએ પણ એ સમયની અંદર પોતાની સખીઓ જે હતી શ્રી લક્ષ્મી, શ્રુતિ, મેધા, સ્વાહા, પ્રજ્ઞા, સરસ્વતી આ બધાની સાથે ભેગા મળી અને માં પાર્વતીએ જ્યારે વ્રત કર્યું અને વ્રત જ્યારે પરિપૂર્ણ થયું ને પરિપૂર્ણતાની સાફલ્યતાની માટે થઈ અને એમણે જાગરણનું આચરણ કર્યું હતું કે પોતાની સખીઓ સાથે આખી રાતમાં ભગવતી જાગ્યા હતા અને એના કારણે થઈ અને એમને એક ઉત્તમ પતિત્વની પ્રાપ્તિ થઈ. તો એ જ ક્રમ અહીંયા પણ બતાવવામાં આવ્યો છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્રત શબ્દ આપણે લાગે છે, કોઈ પણ વ્રતનું આપણે આચરણ કરીએ છીએ ને મિત્રો, તો એ વ્રતની સાથે એ જાગરણ એ જોડાયેલું છે. તો વિશેષતઃ આ મહત્વ લૌકિક અને વૈદિક મહત્વ જાગરણનું બતાવવામાં આવ્યું. અને કદાચ વર્તમાન સમયની અંદર આધુનિક સમયમાં આપણે સંપૂર્ણ રાત્રિનું જાગરણ કદાચ ન કરી શકીએ તો શાસ્ત્ર તો એવું કહે છે કે મધ્યરાત્રિનું પણ અવશ્ય માનસીબેને જાગરણ કરવું જોઈએ. અને અત્યારે તો આમ તો જોવા જઈએ તો સામાન્ય 12 વાગ્યાનો સમય તો લોકો એમના 12 વાગ્યાના સમય સુધી તો બધા મિત્રો જાગતા જ હોય છે. તો સંપૂર્ણ રાત્રિનું કદાચ જાગરણ ન થઈ શકે તો મધ્યરાત્રિ સુધી પણ એ જાગરણ અવશ્ય એ કરવું જોઈએ.
તો હર્ષલભાઈ, આગળ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે 5 દિવસ આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે, કુંવાસીઓ છે તે મોડાકત વ્રત કરતી હોય છે, ત્યારબાદ જાગરણ પત્યા બાદ જે જવારા છે તેને વહેતા જળમાં વિસર્જિત કરવામાં આવે છે, તો આ જવારાને જળમાં વિસર્જિત કરવાનું તેના પાછળનું ઉદ્દેશ્ય અને કારણ શું છે? ચોક્કસથી માનસીબેન, આમ તો જોવા જઈએ તો જ્યારે આ ગૌરી વ્રતનું 5 દિવસ સુધી અલગ અલગ રીતે એને કે એને પ્રકારે પંચોપચાર હોય, દસોપચાર હોય, રાજોપચાર હોય કે દરેક નાની નાની બાળાઓ પોતાની શક્તિ ભક્તિ અનુસાર જ્યારે આ ગૌરી વ્રતની એટલે કે આ જવારાની પૂજા અને અર્ચના કરતી હોય છે, ત્યારબાદ એની પૂર્ણાહુતિ જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ જવારાને જલની અંદર એ અર્પણ કરવાનો આખો એ ભાવ બતાવવામાં આવ્યો છે, એનો આખો પૂજાનો એક પ્રકાર બતાવવામાં આવ્યો છે. કારણ કે આપણે ત્યાં કોઈ પણ વ્રત તહેવાર કે ઉત્સવ જ્યારે ઉજવીએ છીએ ને ત્યારે એ પરિપૂર્ણ થતા આપણા ત્યાં પંચતત્વ મુખ્ય બતાવવામાં આવ્યા છે. અને માનસીબેન, આપણું શરીર, દરેક મનુષ્યનું શરીર પણ આપણી વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે મારું ને તમારું બનેલું શરીર પણ એ પંચતત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. તો મુખ્યતઃ વિશેષતઃ મિત્રો આપણે સવારથી લઈ અને સાંજ સુધી જે કાર્ય કરીએ છીએ ને એ ક્યાંય ને ક્યાંય આ 5 તત્વો સાથે જોડાયેલા છે. અને અંતે આપણે કોઈ પણ આ પૂજા અર્ચના અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે એ અંતની અંદર જેમ આ દેહની અંદર આત્મા ચાલે જાય છે અને એ આત્મા ચાલી જતા મૃત્યુ થતા આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને આપણે બધા જ કહીએ છીએ કે એ પંચતત્વમાં વિલીન થયો. તો એ જ ભાવ અહીંયા પ્રત્યક્ષ બતાવવામાં આવ્યો છે કે 5 દિવસ સુધી આપણે સ્વયં એને માં ગૌરી જાણી અને આપણે એની પૂજા અને અર્ચના કરીએ છીએ ત્યારે આ જ આત્માને એટલે કે આ પંચતત્વને આપણે પંચતત્વની સાથે એ અર્પણ કરીએ છીએ. એટલે કે જલ તત્વની અંદર વિસર્જન કરવાથી એક ભાવ એવો છે કે કરેલી જે પૂજા છે એનું કઈ શ્રેય, ફલ, બલ, પુણ્ય જે છે ને એ ઉપર તેજ તત્વની અંદર જાય છે. અને એ કરેલું પુણ્ય આપણે ત્યાં પ્રમાણ છે કે ઇન્દ્ર એ ગ્રહણ કરે છે, તો એ આકાશ તત્વની અંદર પણ બંધાય છે. તો આકાશ તત્વ, તેજ તત્વ, જલની અંદર આપણે અર્પણ કરીએ છીએ એટલે કે જલ તત્વ. અને છેલ્લે એ બધું રહેલું જે માટી છે એ જે બધી માટી એ પૃથ્વી તત્વની અંદર અર્પણ થાય છે. અને કરેલો જે કાંઈ આપણે શ્રેય, પુણ્ય એ એક પ્રકારનો પ્રકાશ, અને એ પ્રકાશ દ્વારા અંતે તર્ક સંગ્રહ એવું કહે છે કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્રાગ્નિ રીતિ ઇતિ સાહચર્ય નિયમો વ્યાપ્તિ. એ વાયુ તત્વની અંદર એ પ્રકાશ જ્યારે જાય છે ધૂમ્ર સ્વરૂપે, તો અંતની અંદર કોઈ પણ વ્રત કે ઉત્સવની અંદર કરેલું કાર્ય એ અંતે જળની અંદર આપણે એને વિસર્જન કરીએ છીએ. તો એનો ભાવ એક જ રહેલો છે કે પંચતત્વનું બનેલું, પંચતત્વથી કરેલું આ પૂજન, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તો એ ભાવ અહીંયા બતાવવામાં આવેલો છે કે આ પંચતત્વનું એ પંચતત્વમાં આપણે અર્પણ એ કરીએ છીએ. તો શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને આટલી સુંદર અને સચોટ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે જયા પાર્વતી અને ગૌરી વ્રતના જે વિધિ વિધાન છે તે આપને જણાવ્યા. તો અમારા બુલેટિન ઇન્ડિયાના દર્શક મિત્રોને ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી. નમસ્કાર.